નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં 31 ઓગસ્ટના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 6માં જે ગણિતનું પેપર હતું એની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 101, 2580 અને 210, 9423 માંથી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે, જવાબ આવશે 101। નંબર 2, 9714 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે, જવાબ આવશે સી 9741। 3640 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે, તો જવાબ આવશે 3046। 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા સી 99999। 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1000। આગળ જોઈએ, નંબર 6 વિકલ્પ છે, 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા તો આવશે 10000। 5,27,864 ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકવામાં આવે તો કઈ રીતે લખાય, તો જવાબ આવશે એ 1 મિલિયન બરાબર જવાબ આવશે 10 લાખ। અહીં એકમ દશક 100, હજાર, દશક લાખ, 1 લાખ બરાબર 10,000, 10,000 થાય તો અહીંયા આપેલી સંખ્યા બરાબર 100,000। નંબર 10 છે, ગુણાકાર સ્વરૂપે લખેલું છે તો એનું આપણે સાદુરૂપ આપશું તો આવશે 43,904। એની સ્થાન કિંમત પ્રમાણે વિસ્તૃત સ્વરૂપ આપેલું છે। 11માં આવશે, 1માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું થાય, તો જવાબ આવશે 2, 8, 7, 2, 1માં 2ની સ્થાન કિંમતની સરવાળો શું થાય, તો 20,020। આગળ છે, કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને, તો જવાબ આવશે 100 સેન્ટીમીટર। નંબર 13, ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ તો જવાબ આવશે કિલોગ્રામ। 9,05,41,000 ને અંકમાં લખીએ તો કઈ રીતે લખાય, તો જવાબ આવશે એ 58,423,202 ને અંકમાં નીચે કઈ રીતે લખાય, જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। કઈ પ્રાકૃતિક સંખ્યાથી પહેલી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, તો જવાબ છે 1। પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ મળે, તો પૂર્ણ સંખ્યા મળે। નીચેનામાંથી કયું વિધાન સાચું છે, જવાબ આવશે બી, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા જવાબ આવશે સી। નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક નથી, તો જવાબ આવશે એ 0। નંબર 6, સંખ્યા રેખા પર જમણી બાજુએ સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય, મોટી। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1। 10,000ની તરત પહેલાંની સંખ્યા તો 9,999। 8,999ની તરતની પછીની સંખ્યા 9,000। આગળ જોઈએ, 10મો કે 99ની 10મો પ્રશ્ન છે કે 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થાય, આગળની સંખ્યા 98, પાછળની સંખ્યા 100, 198 પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી સાચું બને, અહીંયા આપેલી બે સંખ્યામાંથી આ સંખ્યા મોટી છે તો લેસ ધેન બી જવાબ આવશે। તો ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓ એક પૂર્વવર્તી હોય તો શૂન્ય સિવાયની। આગળ છે 13મું, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓ એક પૂર્વવર્તી હોય છે તો 1। 9,998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યાઓ જણાવો, તો વચ્ચે 9,999 આવે। 1,008 અને 1,010ની વચ્ચે આવતી સંખ્યા જવાબ આવશે 1,009। પ્રશ્ન નંબર 3 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નીચેના પૈકી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, તો જવાબ આવશે 1। અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે, તો જવાબ આવશે 2।
જે સંખ્યા માટે તેના બધા જ અવયવનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય? તો એને કહેવાય વિભાજ્ય સંખ્યા. 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો 6 આવે. નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ આવશે બી 2. નંબર 6. 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે? જવાબ આવશે 5. કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી કરી શકાય? તો 2, 5 અને 10. કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો જવાબ આવશે સી 37. 10 અને 19નો ગુસ્સા જણાવો. તો જવાબ આવશે 1A. પ્રશ્ન નંબર 4માં આપણે આપેલું છે કોઈ પણ 2 દાખલા ગણો. 6 માર્કમાં પૂછાયેલા છે. પ્રશ્ન નંબર 5માં છે નીચેના દાખલા ગણો કોઈ પણ 2 જે 6 માર્કમાં પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપેલા પ્રશ્ન નંબર 3 અને 4નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી તમને મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.